તો ખબર પહેલાના જમાનામાં બાંધતા ને તો એમ કહેતા કે તારી માએ હવા હેર હોઈટ ખાધી હોય ને તો હાઈલો આવી કે ભાઈ હામો એટલે હવા હેર હોઈટ ખાવી જરૂરી છે. નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સ. ફરી વખત આજે છે અમે નવા વિડીયો સાથે. તો મેં આજે બનાવી છે ખુખડી, ઈ પણ અમારા ઘરના ઘીની. તમે અમારો પહેલાનો વિડીયો જોયો જ હશે કે અમે ઘરે ઘી બનાવ્યું હતું. ન જોયો હોય તો જોઈ લેજો અમારી ચેનલમાં જઈ. તો બધી સામગ્રી આવી ગઈ છે, તમે દેખાય એવી રીતે બહુ બધી વેરાયટી એવી છે અને અમે બનાવવાના છીએ ખુખડી. તો જોઈએ હવે ઘરના ઘીની કેવી બને છે. કેટલું 400 ગ્રામ છે તો 700 ગ્રામની ખુખડી બનાવવાની છે. તો બધું આવી ગયું, લોટ ને ગોળ ને ટોપરું ને મસાલા ને ગુંદર ને એ બધું. તો જોઈએ હવે આપણે કેવી ખુખડી બને છે ઘરના ઘીની, કેવો ટેસ્ટ આવે છે. ખુખડી ખાઈ ખાઈને અમે ખુખડી જેવા થઈ ગયા છીએ. તો અહીંયા આવી ગયો છે બધો મરી મસાલો. આ ટોપરું છે, ગોળ છે, આ બદામનો એનો ભૂકો છે, આ ઘી છે, આમાં બધા મિક્સ મસાલા છે, ફૂંઠ ને એવું, ને આ ગુંદરનું કોથળી છે પણ ગાંઠ ખુલતી નથી. તો આ છે મગજતરીના બી કે જે વર્ષો પહેલા અમે લાવ્યા હતા અને એ બગડી ગયા છે. ઘણા બધા બી હતા. એવું હતું કે કાજુ કરીને શાક બનાવશું ત્યારે નાખશું, પણ ત્યારે મોકો નથી મળ્યો એટલે બગડી ગયા શાક. એટલા મોંઘા આવે મગજતરીના 250 એક 250 લાવ્યા હતા 200 રૂપિયા, બગડી ગયા, ફળાઈ ગયા, ધનેડા પડી ગયા. સુરતની કલેક્શનની સાઉન્ડા કલેક્શન એક જ ભાવ. બધા ઇન્ડિયામાં રહેતા હોય તો બધા સુટકેસમાં બધો કિંમતી સામાન રાખે, પણ તમે વિદેશમાં જે રહેતા હોય ને એની સુટકેસમાં જાઓ ને તો તમને નત નવા નમકીન ને ઇન્ડિયન ગ્રોસરી જોવા મળશે. અમારી પાસે બે સુટકેસ એવી ભરેલી છે ને કે બધું ઇન્ડિયન ગ્રોસરી ભરેલ છે. તો વિદેશવાળા માટે મેન કિંમતી વસ્તુ ઇન્ડિયાની પ્રોડક્ટ છે, નમકીન ને ગાંઠિયા ને એવું બધું. નહીં સર. તો આ છે અમારો ચૂલો. અમારો ચૂલો એક વખત ખરાબ થઈ ગયો હતો ને, તો અમે મકાન માલિકને ફોન કર્યો કે અમારો ગેસ ખરાબ થઈ ગયો, તો એ કે અઠવાડિયાનો સમય લાગશે. તો અમે કીધું અઠવાડિયું બહારથી જમવું એની કરતાં અમે એક આ સિંગલ લઈ લીધો હતો. તો સારો કામ આવે છે આ. તમારે ક્યારેક રસોઈ બનાવી હોય બાલ્કનીમાં, રીંગણા હેકવા હોય તો આની પર મસ્ત હેકાઈ જાય. તો સારો કામનો ચૂલો છે. 20 યુરોનો લીધો હતો પણ સારું કામ આવે છે. તો આ તવીમાં લીધું છે અમે ઘી ગુંદર તળવા હાટું. સમજો ગુંદર તો આમાં નાખી દો. કેટલો ગુંદર નાખવાનો છે એ તમે તળા હે તે ખબર નહીં પડી. તો અહીંયા તળાઈ છે ગુંદર ઘીમાં. બાલ્કનીમાં અમે બેઠા બેઠા બનાવીએ છીએ અને સામે બેઠા છે અમારા બાપા હુતા છે ને અમે બનાવીએ છીએ બધા ખુખડી. અને બહારનું વાતાવરણ પણ સારું છે ત્યારે મસ્ત. ને આ નીચે ગાર્ડન છે, અમારું નથી, બાજુવાળાનું છે, એટલે નીચેવાળાનું છે. અમને બહુ ગમે છે પણ અમારું નથી. અમે એને પૂછું કે અમને આપો પણ એ નથી આપતા ગાર્ડન. તો હાલો, ઘી નાખી દીધું, ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાખીએ છીએ લોટ. હલાવી દઈએ. ઘીમાં રસોઈ આવી ગયા છે. ઘીમાં સામે એટલો લોટ નાખશું અને બનાવી છે સુખડી. તો જોઈ કેવી બને છે. ઓલું અત્યારે નાખવાનું કે નહીં? હજી લોટ પાકી જાય ને પછી કઠણ નહીં થઈ જાય.
તો અહીંયા બને છે ખીચડી અને અહીંયા શેકાય છે ગુંદર. ગુંદર ખાવાથી શું ફાયદો થાય? ગુંદર ખાવાથી ફાયદો એ થાય કે એને કઈ ન દુખે, પછી એના બધા હાડકા મજબૂત થાય. ડિલિવરી વખતે બાળકો આવે એટલે થોડીક તકલીફ પડે અને આમ ખબર કઈ દુખવા માંડે એવું બધું થાય. એટલે આ ગુંદર ખાય ને તો હાડકા મજબૂત થાય. એમ આપણા ગઢિયા કહે, આપણા ગઢામાં એમ કહેતા. આપણે તો સીઝર છે ને જેને નોર્મલ ડિલિવરી હોય ને એને તો શું કરે કે 500 ગુંદરને દળી નાખે. પહેલાં તો ઘંટલા હતા, એ ઘંટલે દળી નાખે. ઘંટલે દળી ને પછી એમાં ઘી નાખે, એમાં ગોળ નાખે ને એને કાંટલું કહેતા. આપણા ગઢામાં એમ કે કાંટલું ખાધું હોય ને કાસા વાહે તો એ બહુ મજબૂત થઈ જાય, એ એને કાંટલું કહેતા. આ બધું નોર્મલ ડિલિવરી વાળાને લાગુ પડે. મને તો એવું કઈ લાગતું જ નથી કે બેબી નો જન્મ થયો અડધી કલાકમાં બેબી થઈ જાય. આપણે કઈ લાગ્યું જ નહીં કે ડિલિવરી કેવી એવું કઈ. આપણે તો સીઝર હતું એટલે સીઝરમાં તો શું હોય એમાં કઈ દુખાવો ન થાય. ડૉક્ટરને આપણે તો તોય થોડુંક એવું હતું કે આપણી છોકરી થોડોક વજન ઓછો હતો એટલે આપણે ડિલિવરી એલાયન કરાવી નાખી. નકર એના સમયે ડિલિવરી થાય તો દુખાવો થાય. પછી હેમાલી છે જન્મ ન થાય તો ડૉક્ટર એમ કહે કે હવે આપણે સીઝર કરવું પડશે. પહેલાં તો એને બનતી મહેનત કરે પણ આપણે પહેલેથી કહી દીધું હતું કે તમારે ડિલિવરી નોર્મલ નથી, સીઝર જ આવશે. આપણે વજન નહોતો આપણી બેબલીને એટલે એ હિસાબે થઈને આપણે થોડીક ડિલિવરી વહેલી કરવી પડે. મને કઈ ખબર ન પડે શું થાય. એટલે આમ વાસ આવે ફેંકાઈ ગયેલી નાકે લઈ જાય ને વાસ આવે મોઢા નાખ ને આમ કવલું થાય. લાવો બીજી વાર. ગરમ છે તો હવે લોટ જેવો શેકાઈ ગયો છે તો આપણે પહેલા નાખી દઈએ. લોટ શેકાઈ ગયો એટલે ગોળ નાખી દઈએ. તો હવે નાખી છે એ ગોળ. તો હવે આપણે ગોળ પેલો લોટ શેકાઈ ગયો, ગોળ નાખી દીધો. તો હવે આપણે નાખી દઈએ છીએ આ ડ્રાયફ્રૂટ. ડ્રાયફ્રૂટમાં છે બદામ ને આ છે કાજુનો ભૂકો, આ છે બદામનો ભૂકો. બદામ અંદાજે મેં 250 જેવી લીધી હતી ને 150 ગ્રામ જેટલા કાજુ હતા. તો હવે આપણે એને એડ કરી દઈએ. થોડુંક આમ ગરમ ગરમ હોય ને તો શેકાઈ જાય. ગેસ ધીમો કરી દઈએ. હવે આપણે ધીમા ગેસ ઉપર શેકીએ તો કાજુ ને બદામ સારી શેકાઈ જાય. તો એમાં એવું હોય કે આપણે નીકળ્યા હોય તો કાચું પાકું હોય તો હાલે, પણ હવે આ બાળક ધાવતું હોય મમ કરતું હોય તો એની માને પાકેલું ખાય તો જ સારું, નકર બાળકને પેટમાં દુખે. હવે નાખીએ છીએ આપણે ગુંદર. ગુંદર અંદાજે હશે 100 ગ્રામ જેટલો. તો એને જો આપણે પહેલાં બધો તળી નાખ્યો, તળીને આપણે થોડોક અધકોસરો કરી નાખ્યો અને હવે નાખી દઈએ. નીચે લઈ લો. હા લઈ લે. હવે આપણે નાખી છે આ બધો ઓહળિયા છે, ફૂટ ને પીપરી મૂળના ગઠોડા ને એ બધા ઓહળિયા છે. તો એ આપણે ઓહળિયા એડ કરી દઈએ ને આપણે ટોપરું નાખવાનું છે પાછળ. ટોપરામાં એવું છે મારે છે આખડી ટોપરાની, તો મારે થોડુંક ખાવું છે તો હું મારું થોડુંક લઈ લઉં અલગથી ને પછી નાખી ટોપરું. તો હવે જો બધું નાખી દીધું, મારી હાટું થોડુંક અલગથી લઈ લીધું ને હવે નાખી દઈ ટોપરું. હાલો આપણો પાક બનીને થઈ ગયો રેડી. હમણાં તમને પતિકા પાડી ને બંને બતાવી. આ પાક તમને જો ગમે તો હારી કોમેન્ટ કરજો. વધારાનું મને બોલતા આવડે ને એ બોલશે દયા, મને કોમેન્ટ કરવાનું આવડે.
મને ખાલી કમેન્ટ નો સબસ્ક્રાઇબ નો ને આવડે ઈ મને આવડે નહીં એટલે હું તો કોમેન્ટ નું કહું. તો જો બની ગયો છે આપણો પાક રેડી. બસ હવે આપણે થાળીમાં નાખી ને હવે પાડીશું પતિકા. તો હવે આપણો પાક બની ગયો છે. તો 2 વાટકા ટોપરું હતું તો મેં થોડુંક બહાર રાખ્યું. એનું કારણ હતું કે બહુ જો ટોપરું વધી જાય ને તો થોડુંક ઘી સૂંઘી જાય તો બે કોરું થઈ જાય. એટલે મેં કીધું આપણે થોડુંક ટોપરું વધારી દઈ, પાછું બનાવશું તો નાખશું. ને આપણે પતિકા નથી પાડવાના, આપણે બનાવવાના છે લાડવા. કારણ કે લાડવા બનાવ્યા જ નથી. 2 વખત બનાવ્યા તો પતિકા બનાવ્યા હતા. 2 વખત પાક અમે બનાવ્યો પણ પતિકા પાડીને લાડવા નતા બનાવ્યા. તો મને એવું લાગ્યું આજ થોડાક આપણે લાડવા કરી નાખીએ ને વરદાન. તો દયા ખાય ને દયાને કેવા લાગે. તો દયાની યાદ રહી ને કે મારા માં એવા હતા મને લાડવા બનાવી દીધા હતા. તો થાય છે લાડવા તૈયાર, એકદમ પ્રોટીન થી ભરપૂર. આ ખાઈને તમે ગમે એટલું જીમ કરો આ ન ઓગળે. એટલે એવું છે કે આ આપણા ગઢિયાનું પરંપરાથી હાલ્યું આવે કે નાનું બેબી થાય ને એટલે એને 1.5 મહિનો ઘી વાળું ખાવું જ પડે. કેમ કે બાળકને ધાવણ સારું આવે, તેની મમ્મીને શક્તિ સારી રહે. 2-4-5 કિલા 10 કિલા ઘી તો ખાવું જ જોઈએ. તો ઘી ખાય તો 100 વર્ષ જીવે. હા, તો પીઝા બર્ગર ખાય ઈ નો લાંબુ ટકે. ઈ લાંબુ ટકે નહીં. ને આ વસ્તુ એવી છે કે એને તો ડિલિવરી પછી એને લતાડ ન લાગે, એને કડ ન દુખે અને બીજું કોઈ રોગ ન થાય. ને ઓલું તો શું હોય કે કાંઈ ખાઈ પીવે નહીં. ઘણી બાયું નહીં કહેતા મને ઘી ન ભાવે, મને ઓલું ન ભાવે, મને મીઠ ન ભાવે, મને હવા ન ભાવે. પણ ખાસ કરીને મારી ભલામણ છે દીકરીઓને કે ઘી તો ખાવું જ પડે. દીકરીઓને દૂધ ખાવું પડે. સમયે સમયે આવો ડિલિવરીનો આવ્યો હોય તો થોડાક આપણે હવાઈ ખાવા પડે. મીઠનો પાવડર એ પણ ખાવો પડે તો આપણે સારું રહે ને બાળકને સારું રહે. તો ખબર પહેલાંના જમાનામાં બાંધતા ને તો એમ કહેતા કે તારી માએ હવા હેર હોઈટ ખાધી હોય ને તો હાઈલો આવી કે ભાઈ હામો. એટલે હવા હેર હોઈટ ખાવી જરૂરી છે. આવું છે બધું. ને આપણે કહેવાય વેજીટેરિયન એટલે આપણે આ ખાવું ને એ આપણી જરૂરી છે. કારણ કે પછી તો આપણે બીજું કંઈ ખાતા ન હોય તો આપણે બધું આપણી ભાષામાં આવતું હોય એ જ ખાઈ. શાક છે, રોટલી છે, રોટલો છે, કોઈ રવો છે, લાપસી સુરમું. ને અત્યારે તો એવું છે બધું, આ બધી ડિજિટલ દુનિયા થઈ ગઈ તો ભાવે બધાને શું છે પીઝા, બર્ગર, પાણીપુરી એવું ખાતા હોય તો એથી કાંઈ પોટ ઓલું ન બને, લોહી ન બને. તો એ કાંઈ શુદ્ધ બધા ધાવણ ન કહેવાય. તો એ બાળક ધાવણ પીવે ને બાળક મોટું આમ પંજાબ થાય એવું ન થઈ શકે. પણ થોડું ઘણું આવું ખાધું હોય ને તો એની મમ્મીને ને એના બાળકને બેયને શક્તિ આવે. એને પછી વાંધો નહીં. 2 મહિના 7-8 કિલા ઘી ખવાઈ ગયું હોય અને આવા બધા ઓહળિયા ને બધું ખાઈ લીધું હોય તો પછી એને વાંધો ન આવે, બાળકને ન વાંધો આવે. એટલે આપણી આ જૂની રીત છે, પરંપરા. પણ જો કે અત્યારે બહુ છોકરીઓને આવું ઓછું ભાવે. એને અત્યારે વધારે તમે સાલું એમ કહી દો પાણીપુરી ખાવી તો એ તરત કહી દે હા બનાવો ને ખાઈ લે. એવું છે. એટલે એ સમય છે એવો, સમય અનુસાર હાલવું પડે ને. તો જો આ બનાવી નાખ્યા છે લાડવા. લાડવા તો બનાવ્યા જ નતા પણ આજ અમને એવી ખુશી થઈ ગઈ કે આજ તો આપણે લાડવા બનાવી નાખીએ. તો લાડવા બનાવી નાખ્યા. લાડવા તો અમારી બરાબર તો હારા જ બન્યા. તમને કેવા લાગ્યા તો થોડુંક અમને જણાવજો. જો આમાં કાંઈ ઘટતું કારકતું હોય તો કોમેન્ટ કરીને. ખાસ કરીને વધારાનું તો મને બોલતા આવડતું ને, બાકીનું વધારાનું દયા બોલે. બસ હવે લાડવા થઈ ગયા છે પૂરા. ખાઈને ખાવામાં હારા જ બન્યા હશે. સાકી દો ટેસ્ટ કર. હારા બન્યા બધું બરાબર.
તો બની ગયા છે ને એકદમ ટેસ્ટ પણ કર્યો, બહુ મસ્ત બન્યા છે. તો બસ હવે ખાવું અમે 10-15 દિવસ લાડવા. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે અથવા તો નવી રેસીપી સાથે. આમાં પણ કાંઈ ઘટતું હોય તો કમેન્ટ કરી બતાવજો.